અમદાવાદમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે। શિક્ષકે વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવી। ખોખરામાં વિદ્યાર્થીની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે। ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ચલાવતા સંચાલકનું આ દુષ્કૃત્ય છે। પ્રોગ્રેસિવ એજ્યુકેશનના જિગ્નેશ ગોહિલે દુષ્કર્મ આચર્યું। અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી। જે કોચિંગ આપતા હતા એ આ કામના આરોપી છે જિગ્નેશ મહેશભાઈ ગોહિલ। તેના સંપર્કમાં આવ્યો અને સંપર્કમાં આવેલ બાદ બંને વચ્ચે શરૂઆતમાં ફ્રેન્ડશિપ થયેલ અને બાદમાં આ ફ્રેન્ડશિપ આગળ વધતા તેમણે આ જે મિત્રતા છે એ શારીરિક સંબંધો સુધી પહોંચે। બાદમાં 2-1 વર્ષ સુધી આ સંબંધ એમનો ચાલુ રહેલો અને અવારનવાર તેઓએ અલગ અલગ જગ્યાએ જઈ શારીરિક સંબંધ પણ બાંધેલા। બાદમાં આ જે આરોપી છે તેને આ યુવતીને તેમના અંગત પરોના ફોટા અને એવું બધું એના મોબાઈલમાં એના પાસે હશે તો આ યુવતીને હમણાં છેલ્લા 1 માસથી યુવતીના કહેવા મુજબ એને વારંવાર આ જે આરોપી છે એ બ્લેકમેલ કરતો હતો કે ભાઈ તારા જે મારા પાસે ફોટા છે એ ફોટા હું બધે વાયરલ કરી દઈશ, સગા સંબંધીઓમાં મોકલી દઈશ અને તારે મારા જોડે લગ્ન કરવા પડશે। જો તું મારી જોડે લગ્ન નહીં કરે અથવા તું મને પૈસા નહીં આપે તો હું તને